निराकार के पार थे, तीन पार के भी पार। पीयू जगाए मुझे एकली, मैं जगाऊं बांधे जुत, ए जूठी जीमी दुख की, सो कर देऊं शतसुख। આ દિવ્ય વાણી છે સ્વામી શ્રી પ્રાણનાથજીની, જેમણે સમગ્ર વિશ્વના સુંદર સાતને સમાજમાં વિવિધ જાતિઓ, અસ્પૃશ્યતા, ઊંચ નીચના ભેદ અને ધર્મ સંપ્રદાયો જેવા દૂષણો દૂર કરવા પ્રણામી સંપ્રદાયના ધર્મ ગ્રંથ તારતમ સાગરમાં 18,758 ચોપાઈઓ સ્વરૂપે આ જગતને અમૂલ્ય ભેટ આપી છે. શ્રી પ્રાણનાથ સ્વામીનો ઉપદેશ છે કે ઈશ્વરના દરબારમાં સૌ સમાન છે. સ્વામી શ્રી પ્રાણનાથજીએ જ આ વિશ્વમાં કુળ, વર્ણ, ધર્મ, જાતિ, લિંગ કે સંપત્તિના ભેદભાવ વગર સૌને સમાન ગણવાની પરંપરા સ્થાપી. એમણે વેદો અને કુરાન વચ્ચે રહેલું મૂળભૂત સામ્ય સિદ્ધ કરી બંને ધર્મમાં સમાનતા રહેલી છે એ વાત કહી અને ધર્મના નામે પેદા થયેલા ભેદો દૂર કરીને એકલાસતા સ્થાપી. સમગ્ર વિશ્વમાં જ્યારે આતંકવાદ માથું ઉચકી રહ્યો છે, માણસ માણસનો દુશ્મન બની રહ્યો છે, તેમજ આખી દુનિયામાં અશાંતિના વાદળ ઘેરાઈ રહ્યા છે, ત્યારે આજથી 400 વર્ષ પૂર્વે પ્રાણનાથ સ્વામીએ કરેલી કોમી એકતા અને સહિષ્ણુતા, ભક્તિ, જ્ઞાન અને પ્રેમથી જીવનને ધન્ય બનાવવાની વાતને ફરીવાર વિશ્વ સમક્ષ આ ચેતના રથ દ્વારા લઈ જવાનો એક વિનમ્ર પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે 17મી સદીમાં હિન્દુ, મુસ્લિમ તેમજ અન્ય ધર્મોમાં પ્રવર્તતો સંઘર્ષ દૂર કરવા ધર્મનો યથાર્થ બોધ અને ધર્મ ગ્રંથોનો સૂક્ષ્મ ભાવ સમજાવી એકતા માટેના ખૂબ પ્રયત્નો કર્યા. હિન્દુઓને હિન્દુ શાસ્ત્રોથી અને મુસ્લિમોને કુરાન, અંજીલ, તીરે જંબૂર ધર્મ ગ્રંથો સમજાવી સૌના પરમાત્મા એક છે, ફક્ત ભાષા જુદી છે તેવી સમજ આપી. સ્વામી શ્રી પ્રાણનાથજીનો ઉપદેશ છે સુખ શીતલ કરું સંસાર. શ્રી પ્રાણનાથજીએ આપેલા મૂળ સિદ્ધાંતો જે છે એ વિશ્વવ્યાપી છે અને વિશ્વના તમામ જે કંઈ ભવિષ્યવાણી કરેલા શાસ્ત્રો છે એમાં લખાયું છે કે આ સમયે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે. ખ્રિશ્ચનોમાં કીધું છે કે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ આવશે. તો ઇસ્લામ ધર્મમાં કીધું કે ઇમામ મહેદી આવશે. પણ એ બધાનો સમય એક જ બતાવેલો છે. એ પ્રમાણે શ્રી પ્રાણનાથજી આવ્યા છે. એનો અર્થ જ એ થયો કે વિશ્વ માટે આવ્યા છે અને વિશ્વને એક કરવા માટેનો સંદેશ છે. પ્રાણનાથ સ્વામીની 4th શતાબ્દી નિમિત્તે શ્રી પ્રાણનાથજી ચેતના રથ દ્વારા આધ્યાત્મિક તેમજ સામાજિક જનજાગરણનો વિચાર વિશ્વના ખૂણે ખૂણામાં પહોંચાડવાની જે શરૂઆત થઈ છે તે ખંભાતથી થઈ છે. ખંભાતથી એટલા માટે કેમ કે ભારત વર્ષમાં એકમાત્ર જગ્યાએ શ્રી પ્રાણનાથ સ્વામીએ મોકલેલા એમના 5 વસ્ત્રો પાગ, કંઢપી, જામો, ખેસ, શૈલી તેમજ હસ્તલિખિત સ્વરૂપ સાહેબ અને તામ્રપત્ર ઉપર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત નિજ મંત્ર લખેલો છે, જેની હાલ પણ ખંભાતમાં પૂજા અર્ચના થાય છે, જે 1748માં પન્નાથી સિક્કા સાથે ખંભાત આવ્યા હતા. આજ ખંભાત 5 પદ્માવતી પુરી ધામના ધર્મગુરુ જે પ્રાણનાથજીના 12મા વંશજ ડોક્ટર દિનેશ પંડિતજીની કર્મભૂમિ પણ છે. સાથે એક સ્વરૂપ સાહેબ પણ મોકલેલું છે. એ સ્વરૂપ સાહેબમાં 10,000 ચોપાઈ છે અને એ પન્નાથી મોકલેલું છે. એનો સિક્કો છે, 1748 નો સ્ટેમ્પ મારેલો છે અને ઓથેન્ટિસિટી માટે કે આ પન્નાથી જ મોકલેલું છે એના માટે એક તામ્રપત્ર મોકલેલું છે કે જેનો આકાર ઘુમ્મટજીના મંદિર જેવો છે અને એની અંદર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત એવું લખેલું છે. એના તમે અહીંયા દર્શન કરો. નિજાનંદ આશ્રમ વડોદરાના શ્રી રમણભાઈ પટેલ પણ આ ઐતિહાસિક ધર્મ કાર્યમાં પ્રાણનાથજીનો ઉપદેશ વિશ્વમાં જન જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. શ્રી પ્રાણનાથજી વૈશ્વિક ચેતના અભિયાન દ્વારા વિશ્વમાં જે પ્રાણનાથજીએ સંદેશ આપ્યો છે કે સુખ શીતલ કરું સંસાર,
સમગ્ર સંસારના નાના મોટા માત્ર મનુષ્ય નહીં પણ જીવોને પણ એનું સુખ પ્રદાન થાય એ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે રથ પૂરા ગુજરાતમાં 3 વર્ષ ફરશે, ત્યાર પછી ભારતના બીજા ક્ષેત્રોમાં ફરશે, ત્યાર પછી વિશ્વમાં પણ જશે. શ્રી પ્રાણનાથ સ્વામી 5000 સુંદર સાથ સાથે વિક્રમ સંવત 1740માં મધ્યપ્રદેશમાં બુંદેલખંડમાં ત્યાંના મહારાજ શ્રી છત્રસાલ મહારાજના રાજ્યમાં આવ્યા અને તેઓ શ્રી પ્રાણનાથજીના અનન્ય શિષ્ય બની રહ્યા. 11 વર્ષના તેમના પન્નામાં વસવાટ દરમિયાન અનેક પ્રેરક તેમજ ચમત્કારિક બનાવો બન્યા. કિલકિલા નદીને ઝેરમુક્ત કરી અને તેના પાણીને સમગ્ર વિસ્તાર માટે ઉપયોગી બનાવ્યું. તેમના વરદાનથી તેમના શિષ્ય છત્રસાલ શ્રી બુંદેલખંડના મહારાજ બન્યા. નયન રમ્ય પહાડી વિસ્તારમાં વસેલું આ પન્ના સમૃદ્ધ બને તે હેતુથી તે ભૂમિકામાં હીરા પાકે તેવું વરદાન આપ્યું. छत्ता तेरे राज में धक धक धरती होय, जित जित घोड़ा पग धरे तित तित हीरा होय रे छत्ता तित तित हीरा होय. મધ્યપ્રદેશનું પન્ના શ્રી પ્રાણનાથજીની જાગનીનું અંતિમ સ્થાન, જે 11 વર્ષ રહી સેંકડો લોકોને ધર્મની શિક્ષા અને દીક્ષા આપી, ધર્મ ગ્રંથનું સંપૂર્ણ અવતરણ કર્યું અને પોતાની 76 વર્ષની ઉંમરે સ્વામીએ વિક્રમ સંવત 1751માં ધ્યાનગમન કર્યું. તેમના જીવનનો ઉદ્દેશ સામાજિક અને ધાર્મિક ઝઘડાઓનું નિરાકરણ કરી સમાજમાં સુખ અને શાંતિની સ્થાપના કરવાનું કાર્ય પરિપૂર્ણ કરી આ ત્રીજા સ્થાનને શ્રી 5 પદ્માવતી પુરીધામ મુક્તિપીઠ ઘોષિત કર્યું. परम धाम दे काशी को आराम दे, सकल दुख भादे हैं कहता मस्ताना जिसकी लागी उसके तान. रोज देखिए दीदार साक्षात स्वामी श्री प्राणनाथ जी पन्ना जी में बराजे हैं. आज वो साक्षात यहाँ पे आए हैं. વિશ્વ ચેતના અર્થે ખંભાતથી નીકળેલા ચેતના રથમાં 5 પદ્માવતી પુરીધામ પન્નાથી સ્વામી પ્રાણનાથજીની મૂળ પાદિકા અને શ્રી તારતમ સાગર ધર્મ ગ્રંથને પણ સુંદર સાથના દર્શનાર્થે મૂકવામાં આવ્યો. વિશ્વ કલ્યાણ અર્થે આજે ચેતના રથ નીકળી રહ્યો છે, તેનો મહિમા શ્રી પ્રાણનાથજી સ્વામીએ આજથી 400 વર્ષ અગાઉ કંઈક આ શબ્દોમાં ચોપાઈ સ્વરૂપે વર્ણવ્યો હતો. धनी आए इन जिमी कार्य करने तीन, झगड़ा सबका मेटने आ दुनिया दिन. निराकार के पार थे तीन पार के भी पार. शास्त्र श्रवण श्री भागवत, बुद्ध जागृत को ज्ञान, कुलमूल हमारो आनंद है फलनित विहार परमान. જુદા જુદા ધર્મોના ગ્રંથોમાં પરમાત્મા પ્રગટ થવાના સંકેતો આ મુજબ હતા. ભવિષ્ય પુરાણ: આ સંસારમાં પરમાત્મા પ્રગટ થશે ત્યારે 11 મહિનાનું વર્ષ હશે. આકાશની અંદર ધૂમકેતુનો ઉદય થશે. કુરાનમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે 11મી સદીમાં ઇમામ મહેદીના રૂપમાં અલ્લાહ પ્રગટ થશે. શીખ ધર્મમાં પણ ગુરુ નાનક કહે છે, બીતેગા 41 દગેગા 40, તબ કોઈ હોસી કોઈ મર્દ મર્દ કા ચેલા. આ ભવિષ્યવાણી મુજબ બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાથજી કે જેમણે ક્ષર, અક્ષર અને અક્ષરાતીત એમ 3 ભૂમિકાની વાત આ વિશ્વ સમક્ષ મૂકી. પ્રસંગ હતો વિક્રમ સંવત 1735માં હરદ્વારમાં ભરાયેલા ઐતિહાસિક કુંભ મેળાનો, જેમાં રામાનુજ, નિમ્બાનુજ, વિષ્ણુશ્યામ તેમજ માધવાચાર્યોના સાધુ સંતો, વિદ્વાનો, ષટદર્શનીઓ અને 10 નામ સંન્યાસીઓએ ભાગ લીધો હતો. તેમાં સ્વામી પ્રાણનાથજીએ નિજાનંદ સંપ્રદાયનો શાસ્ત્રોક્ત પરિચય આપતા સૂત્રો કયા, જે ભારત વર્ષના જ્ઞાનીઓએ પણ પહેલી વખત સાંભળ્યા હતા. આવી શાસ્ત્રો આધારિત ક્રાંતિકારી પદ્ધતિ સાંભળી ઉપસ્થિત ધાર્મિક પુરુષોએ સ્વામી પ્રાણનાથજીને નિષ્કલંક બુદ્ધાવતાર ઘોષિત કર્યા હતા. પ્રાણનાથ સ્વામી એ વિજયાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે
વિક્રમ સંવત 1735ની અંદર ઘોષિત થયા. કુંભનો મેળો હરિદ્વારની અંદર 12 વર્ષે જે ભરાય છે એ ભરાયો ત્યારે જુદા જુદા સંપ્રદાયના બધા જ સંતો મહંતો ભેગા થયા, વિદ્વાનો ભેગા થયા અને ત્યાર પછી જે શાસ્ત્રાર્થ થયો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે જે ભવિષ્યવાણી કરેલી છે तहाँ पेती साके बरस में भय निशान धूम्रकेत खय भई एक मास की इन समय जगत भयो अचेत. બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે ઘોષિત થશે એ શ્રી પ્રાણનાથ સ્વામી છે. જેમના દરેક ઉપદેશમાં વિશ્વ કલ્યાણની વાત સમાયેલી છે તેવા શ્રી સ્વામી પ્રાણનાથજીના વિચારોને વિશ્વ સમક્ષ મૂકવાનું નિમિત્ત બન્યું છે ખંભાત. દિવસ હતો 31 જુલાઈ 2015ની ગુરુ પૂર્ણિમાનો. ખંભાતના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં પ્રાતઃકાળે સાધુ સંતો, વિદ્વાનો તેમજ સુંદર સાતની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક પન્નાથી લાવવામાં આવેલી સ્વામી પ્રાણનાથજીની દિવ્ય પાદુકાને મંદિરમાં દર્શન માટે બિરાજમાન કરવામાં આવી. આ પછી ધર્મગુરુ શ્રી ડોક્ટર દિનેશ પંડિતે પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દીના ઉપલક્ષમાં પ્રાણનાથજી ચેતના રથના માધ્યમથી પ્રાણનાથજીનો સંદેશ જન સમુદાય સુધી પહોંચે એવા આશીર્વાદ આપ્યા. નિજાનંદ સંપ્રદાયના ધર્મગુરુ તરીકે મારો એક સંદેશ છે કે માનવ માનવને પ્રેમ કરે. આ જે બધા ઝઘડાઓ આજકાલ થઈ રહ્યા છે એ બધા ઝઘડાઓ તો જ મટે કે જ્યારે માનવ સમજે કે આપણે બધા એક પરમાત્માના બાળકો છીએ. અને એ સમજાવવાનું કામ શ્રી પ્રાણનાથ સ્વામીએ આજથી 400 વર્ષ પહેલાં કરેલું છે અને એ જ કામ અમે ફરી હાથમાં લીધેલું છે અને ગામે ગામ ફરીને એ કાર્ય કરી રહ્યા છીએ. ધર્મગુરુ શ્રી ડોક્ટર દિનેશ પંડિતના આશીર્વચન બાદ સુંદર સાથ સમક્ષ પોતાના અંતરની વેદના વ્યક્ત કરી શ્રી રમણભાઈ પટેલે તેમણે સુંદર સાથને વ્યક્તિ પૂજામાં પડ્યા વિના સીધો જ રાજજી મહારાજ સાથેનો નાતો જોડવાની લાગણી વ્યક્ત કરી. અને સુંદર સાથ મહેરબાની કરીને કોઈ વ્યક્તિવાદમાં ના ફસાશો કે આ મારા ગુરુ એટલે હવે પ્રાણનાથજીને હું આને નામ આપું. સૌથી પહેલા ગુરુજી એ વાત ખોટી. સૌથી પહેલા શ્રી પ્રાણનાથજી છે, સૌથી પહેલા શ્રી પ્રાણનાથજીની બ્રહ્મવાણી છે અને હું સુંદર સાથ છું. તો સુંદર સાથ કોને કીધા છે? શ્યામાજીના અંગ હો સુંદર સાથ. એનો ગૌરવ આપ સૌ પ્રાપ્ત કરી અને હું એક આત્મા છું, હું એક પરમાત્માના અંશરૂપ છું. એના ગુણો સાથે આપ સૌ જીવીએ અને સૌ સુંદર સાથમાં એકાત્મ ભાવ પેદા થાય કે આપણે સૌ એક છીએ. આ ખાસ પ્રસંગે 5 પદ્માવતી પુરી ધામ પન્નાથી ખંભાત પધારેલા વિદ્વાન શ્રી ખેમરાજ શર્માએ પ્રાણનાથ મહારાજ અને પન્નાનો મહિમા સુંદર સાથ સમક્ષ રજૂ કર્યો. ધર્મગુરુ અને સાધુ સંતોના આશીર્વચન પછી રાજજી મહારાજની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી. તમામ સુંદર સાથે પણ આરતી પ્રસાદનો લાભો લીધો. આ શુભ પ્રસંગે ખંભાત જનરલ હોસ્પિટલના ચેરમેન અને ટ્રસ્ટીઓએ ધર્મગુરુ ડોક્ટર દિનેશ પંડિતનું ફૂલહારથી સ્વાગત કરીને પ્રાણનાથજી ચેતના રથને શુભેચ્છા પાઠવી. ખંભાતના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરેથી પ્રાણનાથ પ્યારે કી જય ઘોષના સાથે રાજજી મહારાજની પાદુકાને શ્રી રમણભાઈ પટેલે માથા પર ધારણ કરીને ધર્મગુરુ ડોક્ટર દિનેશ પંડિત તથા તેમના ધર્મપત્ની સરોજબહેન તેમજ અન્ય સુંદર સાથના જન સમૂહે ચેતના રથ તરફ પ્રયાણ કર્યું. આ પછી ચેતના રથ નીકળ્યો ખંભાત શહેરની નગર યાત્રાએ. નગર યાત્રામાં સુંદર સાથે હાથમાં ધારણ કર્યા હતા સ્વામી પ્રાણનાથજીના ઉપદેશ આપતા પોસ્ટર્સ. ધર્મગુરુ તથા સાધુ સંતો અને વિદ્વાનો